નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સભી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ગુજરાતમાં ફરી એકવાર બોમ્બની ધમકીએ સુરક્ષા એજન્સીઓને દોડતી કરી દીધી છે। રાજ્યભરની પાસપોર્ટ કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેલ મળતા ખળભળાટ મચ્યો છે। ભરૂચમાં પણ હેડ પોસ્ટ ઓફિસ ખાતે આવેલી પાસપોર્ટ સેવા કેન્દ્રમાં પોલીસ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ તાત્કાલિક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। ગુજરાતની વિવિધ પાસપોર્ટ કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ ભર્યા ઈમેલ મળતા રાજ્યનું સુરક્ષા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે। ભરૂચમાં હેડ પોસ્ટ ઓફિસ ખાતે આવેલી પાસપોર્ટ સેવા કેન્દ્રને પણ ધમકી મળતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો। સુરક્ષાને ધ્યાનમાં રાખી પાસપોર્ટ કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓએ કર્મચારીઓ તેમજ સેવા માટે આવેલા અરજદારોને બહાર કાઢી સમગ્ર વિસ્તારને પોલીસ બંદોબસ્ત હેઠળ લઈ લેવાયો હતો। ત્યારબાદ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા કચેરીના દરેક ખૂણે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી। લાંબી ચકાસણી બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક સામગ્રી મળી આવી ન હતી। તેમ છતાં ધમકીને ગંભીરતાથી લઈને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે। ધમકીભર્યા ઈમેલ કોણે મોકલ્યો, ક્યાંથી મોકલ્યો અને તેની પાછળ કોઈ સંગઠિત કાવતરું તો નથી ને તે દિશામાં સાયબર ક્રાઇમ સહિતની એજન્સીઓ તપાસમાં લાગી ગઈ છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં ભરૂચની કલેક્ટર કચેરી અને કોર્ટને પણ ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા। સતત આવી રહેલી ધમકીઓના પગલે રાજ્યની મહત્વની સરકારી કચેરીઓની સુરક્ષા વધુ કડક બનાવવામાં આવી છે। સમગ્ર મામલે પોલીસ દરેક પાસાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે।